નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેના પરનો ચોથો લેક્ચર આજે આપણે જોવાના છીએ. અગાઉ આ ચેપ્ટરના 3 ખૂબ જ અગત્યના લેક્ચરો આપણે જોઈ ગયા છીએ, જેની અંદર લેક્ચર 1ની અંદર આપણે આનુવંશિકતા, ભિન્નતા, જનીન વિદ્યા, મેન્ડલ પહેલાં જનીન વિદ્યા અથવા આનુવંશિકતાના સંદર્ભમાં કેવા કેવા કાર્યો થયેલા હતા, કેવી કેવી થિયરીઓ છે એ રજૂ થયેલી હતી, એના સંદર્ભ માહિતીની વાત કરી છે. લેક્ચર નંબર 2ની અંદર આપણે મેન્ડલના જીવન વિશે વાત કરી. મેન્ડલે કઈ રીતે કાર્ય કર્યું છે, મેન્ડલ કયા ચર્ચની અંદર પાદરી તરીકે હતા, એનો જન્મ ક્યારે થયો, એનું મૃત્યુ ક્યારે થયું, કેટલા વર્ષો સુધી એણે પ્રયોગો કર્યા હતા, કોના પર એણે પ્રયોગો કર્યા હતા, એના કાર્યનું પુનઃસંશોધન કેવી રીતે થયું, કયા વૈજ્ઞાનિકોએ એનું પુનઃસંશોધન કર્યું, આ બધી બાબતો વિશે આપણે લેક્ચર નંબર 2ની અંદર વાત કરી ગયા. લેક્ચર નંબર 3ની અંદર આપણે આ ચેપ્ટરની અંદર આપણને ઉપયોગમાં આવનારી ઘણી બધી એવી ટર્મિનોલોજી વિશે સમજ્યા કે જે આગળ લેક્ચરની અંદર ઘણા બધા ટોપિક સમજવામાં આપણને મદદરૂપ થવાની છે. જેમ કે જનીન વિશે આપણે સમજ્યા, એલિલ્સ વિશે આપણે સમજ્યા, જીનોટાઈપ, ફિનોટાઈપ એટલે કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર વિશે વાત સમજી ગયા, પ્રભાવી જનીન, પ્રચ્છન્ન જનીન વિશે વાત સમજી ગયા. તો ટેસ્ટ ક્રોસની વાત સમજ્યા, બેક ક્રોસની વાત આપણે કરી, રેસિપ્રોકલ ક્રોસની આપણે વાત કરી. તો આ બધી બાબતો વિશે લેક્ચર નંબર 3ની અંદર આપણે સમજ્યા હતા. આજે આપણે લેક્ચર નંબર 4ની અંદર એનસીઆરટીની અંદર આપણને આપેલો એક જે મેન્ડલના પ્રયોગો પૈકીનો પહેલો પ્રયોગ કે જેને એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે, એની ચર્ચા કરવાના છીએ. અગાઉના 3 લેક્ચરોની અંદર એનસીઆરટીનો ખૂબ ઓછો ભાગ છે એ આપણે જોયેલો છે. આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ એનસીઆરટીનો જે પોર્શન છે, જે ભાગ છે મેન્ડલના એક સંકરણના પ્રયોગનો અથવા એક જનીનનું વારસાગમન દર્શાવતો પ્રયોગ, એના સંદર્ભે કમ્પ્લીટલી એનસીઆરટી બેઝ જ વાત કરવાના છીએ. હા, જરૂર લાગશે ત્યાં આપણે થોડા ઘણા એનસીઆરટીથી બહાર જશું, બાકી મોટા ભાગે આપણે એનસીઆરટીની અંદર રહી અને આ પ્રયોગને સમજવાના છીએ કે ભાઈ મેન્ડલે કઈ રીતે એક સંકરણનો પ્રયોગ છે એ કર્યો હતો. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો દર વખતની જેમ આપણી સામે એક પીડીએફ છે, એને રેફરન્સ તરીકે લેતા જઈએ અને લેક્ચરની શરૂઆત કરીએ. તો મેં તમને પહેલાં જ ઇન્ટ્રોડક્શન આપ્યું એ પ્રમાણે આજે આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ. તો ભાઈ આજે આપણે એક સંકરણના પ્રયોગ વિશે વાત કરવાના છીએ. મેન્ડલે જે આનુવંશિકતાના નિયમો છે એ રજૂ કર્યા છે, એ આનુવંશિકતાના નિયમો એણે કયા પ્રયોગો પરથી રજૂ કર્યા છે? તો ભાઈ એણે એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગ પરથી રજૂ કર્યા છે. તો આજે આપણે એક સંકરણના પ્રયોગ પર વાત કરીશું. આગળ જેમ જેમ ચેપ્ટરની અંદર વધશું એમ આપણે દ્વિસંકરણના પ્રયોગ પર પણ વાત કરીશું. હવે એક સંકરણના પ્રયોગને બીજું એક જનીનનું વારસાગમન દર્શાવતો પ્રયોગ પણ કહેવામાં આવે. એક સંકરણનો પ્રયોગ એવું આપણને કહે અથવા એમ કે એક જનીનનું વારસાગમન દર્શાવતો પ્રયોગ, તો બંનેનો અર્થ સમાન થશે. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ અથવા મેન્ડલનો એક જનીનનું વારસાગમન દર્શાવતો પ્રયોગ. મેન્ડલે પોતાના સંકરણના પ્રયોગો કઈ વનસ્પતિ પર કર્યા હતા? તો અગાઉ આગળ ઉપર આપણે ક્યાંક સમજી ગયા છીએ અને જાણ્યું છે એના વિશે કે ભાઈ મેન્ડલે પોતાના સંકરણના તમામ પ્રયોગો છે એ વટાણાના છોડ પર કરેલા છે. કયા વટાણા પર? તો ભાઈ જેને આપણે ગાર્ડન પી, પીશમ સતાયવમ અથવા પાયશમ સટાયવમ તરીકે ઓળખીએ છીએ, એના પર કરેલા છે. હવે મેન્ડલે એક સંકરણના પ્રયોગની અંદર જો બીજું એક સંકરણનો પ્રયોગ શું કામ એને નામ આપ્યું છે એની વાત સમજીએ પહેલા. તો જ્યારે કોઈ પણ સંકરણના પ્રયોગની અંદર માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં રહેવામાં આવતું હોય, બે વનસ્પતિના છોડ પસંદ કર્યા, એની વચ્ચે સંકરણ કરાયું, એની જે સંતતિઓ પ્રાપ્ત થઈ એની અંદર પિતૃના લક્ષણોનું વારસાગમન કઈ રીતનું થાય છે,
પિતૃના લક્ષણો એની જે સંતતિઓ બની એની અંદર કઈ રીતે આવે છે એને આપણે વારસાગમનનો અભ્યાસ કહીએ. પણ જ્યારે આવા વારસાગમનના પ્રયોગમાં માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવતું હોય, ઉદાહરણ તરીકે પિતૃના શરીરનું એક લક્ષણ પસંદ કરી લીધું, જેમ કે એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે એ લક્ષણ પસંદ કર્યું હતું છોડની ઊંચાઈ. તો છોડની ઊંચાઈનો અભ્યાસ કરવા માટે એક એણે ઊંચો છોડ લીધો અને એક એણે નીચો છોડ લીધો. તો ઊંચો છોડ અને નીચો છોડ એની અંદર માત્ર એણે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું, છોડની ઊંચાઈ. એ સિવાય એ છોડની અંદર પુષ્પનો રંગ એવું એક લક્ષણ હતું, જેમાં એકમાં પુષ્પ જાંબલી રંગના હતા, સફેદ રંગના હતા, વટાણાના દાણાનો આકાર, દાણાનો રંગ, આવા બીજા ઘણા બધા લક્ષણો હતા વટાણાના છોડમાં. પણ એણે માત્ર ને માત્ર પ્રયોગ દરમિયાન એક જ લક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, એના જ વારસાગમનનો અભ્યાસ કર્યો. કયું લક્ષણ? છોડની ઊંચાઈ. તો એણે જ્યારે સંકરણના પ્રયોગમાં એક જ લક્ષણને ધ્યાનમાં લીધું હતું, ત્યારે આપણે એ સંકરણના પ્રયોગને કેવો કહીએ? તો ભાઈ એને આપણે એક સંકરણનો પ્રયોગ કહીએ. ચલો જોઈએ, મેન્ડલે પોતાના એક સંકરણના પ્રયોગમાં વટાણાના કયા લક્ષણને ધ્યાનમાં લીધું હતું અને વટાણાના કેવા છોડ છે એ પસંદ કર્યા હતા. તો મેન્ડલે પોતાનો એક સંકરણનો પ્રયોગ કરવા માટે એક ઊંચો વટાણાનો છોડ લીધો હતો અને એક નીચો વટાણાનો છોડ લીધો હતો. શરૂઆતમાં જ મેં તમને ચોખવટ કરી કે એક સંકરણનો અભ્યાસ કરવા માટે એણે લક્ષણ કયું પસંદ કર્યું હતું? એણે લક્ષણ પસંદ કર્યું હતું છોડની ઊંચાઈ. હવે છોડની ઊંચાઈ માટે વટાણાની અંદર એક લક્ષણના બે વિરોધાભાસ હતા. તો કાં તો છોડ ઊંચો હોય અથવા તો છોડ નીચો હોય. તો એણે એક સંકરણનો પ્રયોગ કરવા માટે વટાણાનો ઊંચો છોડ અને નીચો છોડ આવા બે છોડ પસંદ કર્યા. હવે મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કરવા માટે જે છોડ પસંદ કર્યા હતા ને એને એણે પિતૃ પેઢીના છોડ કીધા, અથવા એને પી પેઢીના છોડ કીધા. પી પેઢી એટલે પેરેન્ટલ જનરેશન. પેરેન્ટલ જનરેશન એટલે પિતૃ પેઢી. તો મેન્ડલે સંકરણ કરવા માટે, પોતાના એક સંકરણનો પ્રયોગ કરવા માટે જે વટાણાના છોડ પસંદ કર્યા હતા એણે પી પેઢીના છોડ કીધા હતા. અને પી પેઢીના છોડમાં એક છોડ એણે ઊંચો પસંદ કર્યો હતો અને એક છોડ એણે નીચો પસંદ કર્યો હતો. અત્યારે માત્ર આપણે છોડની અંદર લક્ષણો કઈ રીતે ઉતરી આવ્યા છે ને એના પર જશું. બહુ સાયન્ટિફિક બેઝ ઉપર આ જ બાબતને આગળ આપણે સમજીશું. અત્યારે માત્ર એટલું જ સમજો કે એણે ઊંચા અને નીચા છોડ લીધા, એના સંકરણથી એને કેવા છોડ પ્રાપ્ત થયા, એના સંકરણથી એને કેવા છોડ પ્રાપ્ત થયા, આ જ માહિતી પર અત્યારે ફોકસ કરવાનું છે. તો ચાલો, ઊંચા અને નીચા છોડ, પી પેઢીની અંદર બે છોડ પસંદ કર્યા, એની વચ્ચે એણે શું કરાવ્યું? જો અહીંયા ક્રોસની નિશાની છે એટલે એ બે વચ્ચે સંકરણ કરાવ્યું. બેમાંથી કોઈને એણે નર છોડ તરીકે લીધો, બીજા કોઈ એક છોડને એણે માદા છોડ તરીકે લીધો. એ બંનેની વચ્ચે સંકરણ કરાવ્યું. હવે આ બંનેની વચ્ચે સંકરણ થયું, એના પરિણામ સ્વરૂપે શું બને? તો ભાઈ સંકરણના પરિણામ સ્વરૂપે વનસ્પતિ પાસેથી તમને બીજ પ્રાપ્ત થાય. સંકરણ એટલે બંને વચ્ચે પ્રજનન કરાવ્યું ને એના પરિણામ સ્વરૂપે તમને શું પ્રાપ્ત થયું? તો ભાઈ વનસ્પતિની અંદરથી બીજ પ્રાપ્ત થયા. હવે મેન્ડલને પી પેઢીના છોડ વચ્ચે સંકરણથી જે બીજ પ્રાપ્ત થયા ને એનું એણે પાછું વાવેતર કર્યું, અને એ બીજના વાવેતરથી એને જે છોડ મળ્યા ને, પી પેઢીના જે પિતૃ પેઢીના જે છોડ હતા એની વચ્ચે સંકરણના પરિણામ સ્વરૂપે એને બીજ પ્રાપ્ત થયા. એ બીજનું વાવેતર કર્યું એટલે જે છોડ ઉગ્યા, એ બીજના વાવેતરથી જે છોડ ઉગ્યા ને એ છોડને એણે કીધા F1 પેઢીના છોડ. એને ક્યાં છોડ કીધા? એણે F1 પેઢીના છોડ કીધા. Fનો અર્થ થાય ફેલિયલ જનરેશન. Fનો અર્થ થાય ફેલિયલ જનરેશન, અથવા ગુજરાતીમાં એને તમે કહી શકો પ્રથમ સંકરણ પેઢી. એટલે કે સંકરણના પરિણામ સ્વરૂપે પહેલી પ્રાપ્ત થયેલી પેઢી છે એને F1 પેઢી અથવા પ્રથમ સંકરણ પેઢી તરીકે ઓળખવામાં આવે. હવે પ્રથમ સંકરણ પેઢીની અંદર જે છોડ મેન્ડલને પ્રાપ્ત થયા હતા, પ્રથમ સંકરણ પેઢી કઈ રીતે પ્રાપ્ત થઈ? એણે જે પી પેઢીના છોડ લીધા હતા એના સંકરણના પરિણામ સ્વરૂપે એને જે બીજ પ્રાપ્ત થયા, એ બીજનું વાવેતર કર્યું એટલે એને જે છોડ મળ્યા એ છોડ કેવા હતા? તો ભાઈ એ બે છોડ એને મળ્યા, એ બે છોડ ઊંચા હતા. મતલબ તમે એમ કહી શકો ને કે પી પેઢીના છોડ વચ્ચે સંકરણ થયું ને એની અંદરથી જે છોડ બન્યા એ બંને છોડને F1 પેઢીના છોડ કીધા. એ બંને છોડ કેવા હતા? તો ભાઈ એને બંને છોડ પ્રાપ્ત થયા ઊંચા છોડ. હવે સમજો,
પિતૃ પેઢીની અંદર છોડ હતા એમાં એક છોડ નીચો હતો, એક છોડ ઊંચો હતો, છતાંય એ પિતૃના સંકરણથી જે છોડ મળ્યા ને એ બધા જ છોડ કેવા હતા? ઊંચા હતા. મતલબ તો ભાઈ F1 પેઢીના છોડ હંમેશા એના બે જે પિતૃ છે ને એમાંથી કોઈ એકને મળતા આવે. એના જે બે પિતૃ છે ને એમાંથી કોઈ એકને મળતા આવે. હવે આવું આપણે શું કામ કહીએ છીએ? તો ભાઈ આપણી સામે પ્રયોગનું પરિણામ સ્પષ્ટપણે છે કે ભાઈ પિતૃમાં એક પિતૃ હતો ઊંચો અને એક પિતૃ હતો નીચો. તો જે છોડ મળ્યા F1 પેઢીમાં એ એક્ઝેક્ટ કોના જેવા હતા? એના ઊંચા જે પિતૃ હતા ને એના જેવા. જો એવું નહોતું બન્યું કે એક છોડ ઊંચો હતો અને એક છોડ નીચો હતો એટલે બેયની વચ્ચે સંકરણ થયું, જે છોડ મળ્યા એ ઊંચા છોડ કરતાં થોડાક નીચા હતા, નીચા છોડ કરતાં થોડાક ઊંચા હતા. નહીં, એવું નહીં. એ છોડ જે ઊંચા મળ્યા એ કમ્પ્લીટલી કોના જેવા હતા? એના જે ઊંચા પિતૃ હતા ને, પી પેઢીની અંદર જે ઊંચો છોડ હતો ને એક્ઝેક્ટ એના જેવા મળ્યા હતા. મતલબ અહીંયા લક્ષણોનું મિશ્રણ નથી થયું. F1 પેઢીમાં પ્રાપ્ત છોડ કાં તો એના F1 પેઢીમાં પ્રાપ્ત છોડ એના જે બે પિતૃ છે ને એમાંથી કોઈ એક જેવા હોય ને એ કેવા છે? તો ભાઈ એના ઊંચા છોડ જે હતા ને પિતૃ એના જેવા મળે છે. હવે મેન્ડલે શું કર્યું? તો ભાઈ હવે F1 પેઢીની અંદર જે એને છોડ પ્રાપ્ત થયા હતા ને એ બંને વચ્ચે એણે સ્વફલન કરાવ્યું. સ્વફલન એટલે શું? તો ભાઈ એ બંને વચ્ચે પ્રાકૃતિક રીતે જે ફલન થવું જોઈએ ને એ થવા દીધું. એની અંદર એણે કૃત્રિમ સંકરણને ન પ્રેર્યું. એની વચ્ચે એણે પ્રાકૃતિક સંકરણ થવા દીધું, સ્વફલન થવા દીધું. હવે F1 પેઢીના છોડ વચ્ચે જે સ્વફલન થવા દીધું ને એ સ્વફલનના પરિણામ સ્વરૂપે એને 4 છોડ મળ્યા. 4માં 3 છોડ એને જે મળ્યા ને એ 3 છોડ ઊંચા હતા ને એક છોડ એને નીચો હતો. હવે મેન્ડલને આ પરિણામ જોઈને થોડુંક આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? તો ભાઈ F1 પેઢીના જે છોડ હતા F2 પેઢી માટે, જો સમજો મારી વાત, F2 પેઢી માટે F2 પેઢી માટે પિતૃ કોણ છે? F2 પેઢી માટે પિતૃ છે F1 પેઢીના છોડ. જ્યારે F1 પેઢીના છોડ માટે પિતૃ કોણ છે? P પેઢીના છોડ. તો F2 પેઢીના જે પિતૃ હતા, જે F1 પેઢીના છોડ છે એની અંદર નીચો છોડ એક પણ નહોતો. તેમ છતાં પણ F2 પેઢીના જે 4 છોડ મળ્યા ને એમાં એક છોડ કેવો મળ્યો? નીચો છોડ મળ્યો. હવે આના ઉપરથી મેન્ડલે એવો અંદાજ કર્યો કે P પેઢીના જે છોડ હતા ને એમાં જે નીચાપણાનું લક્ષણ હતું ને એ F1 પેઢીના છોડમાં હતું, પણ એ વ્યક્ત થતું ન હતું. હવે ગઈકાલે મેં જે તમને ટર્મિનોલોજી સમજાવી હતી ને એ ટર્મિનોલોજીને યાદ કરો. આપણે ત્યાં તમને એક ટર્મિનોલોજી સમજાવી હતી, પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન. હવે પ્રભાવી જનીન કોને કહેતા હતા? તો ભાઈ જે જનીન પોતાની વિષમયુગ્મી સ્થિતિમાં પણ પ્રભાવી બને, એટલે વિષમયુગ્મી સ્થિતિમાં પણ પોતાનું લક્ષણ દર્શાવે એને પ્રભાવી જીન કહેતા હતા. અને જે જનીન માત્ર ને માત્ર પોતાની સમયુગ્મી સ્થિતિમાં લક્ષણ દર્શાવે ને એ જનીનને કેવું જનીન કહેતા હતા? પ્રચ્છન્ન જનીન કહેતા હતા. હવે ફરી પાછા ઉપર જઈએ એક વખત. તો ઉપરના જે બે છોડ છે ને એના માટે તમે વિચારી લ્યો કે ઉપરનો આ જે ઊંચો છોડ છે ને એની પાસે જનીન છે કેપિટલ T, અને નીચો છોડ છે એની પાસે જનીન છે સ્મોલ t. હવે એને સંકરણમાં ભાગ લીધો એટલે અહીંયાથી શું બને? જન્યુ બને પહેલા તો. એવી જ રીતે અહીંયાથી પણ બે જન્યુ બનશે. હવે સમયુગ્મી છોડ છે એટલે જન્યુ સમાન પ્રકારના જ બનશે કેપિટલ T. અહીંયાથી બીજો જન્યુ પણ બનશે કેપિટલ T. એવી જ રીતે અહીંયાથી જન્યુ બનશે સ્મોલ t, અહીંયાથી પણ જન્યુ બનશે સ્મોલ t. બરાબર. હવે આ તરફથી એક સ્મોલ t આવે છે, આ તરફથી એક કેપિટલ T આવે છે. સેમ એઝ આ તરફથી એક કેપિટલ T આવે છે અને આ તરફથી એક સ્મોલ t આવે છે. મતલબ F1 પેઢીના જે છોડ હતા ને એની અંદર જનીન બંધારણ કેવું હશે? સમજો F1 પેઢીના છોડમાં જનીન બંધારણ કેવું હશે? તો F1 પેઢીના છોડમાં જનીન બંધારણમાં એક જનીન હશે કેપિટલ T. જો F1 પેઢીના છોડમાં એક હશે કેપિટલ T ને એક હશે સ્મોલ t. અહીંયા પણ એક હશે કેપિટલ T ને એક હશે સ્મોલ t. હવે સ્મોલ t શેના માટેનું જીન છે? નીચાપણા માટેનું. જ્યારે કેપિટલ T કેના માટેનું છે? ઊંચાપણા માટેનું. સેમ એઝ અહીંયા સ્મોલ t નીચાપણા માટેનું, કેપિટલ T ઊંચાપણા માટેનું.
હવે છોડની અંદર જે જનીનો છે એ સમયુગ્મી સ્થિતિમાં છે કે વિષમયુગ્મી સ્થિતિમાં? વિષમયુગ્મી સ્થિતિમાં. હવે વિષમયુગ્મી સ્થિતિ હોવા છતાં પણ આ બે જનીનોમાંથી કોણે પોતાનું લક્ષણ દર્શાવ્યું? તો ભાઈ કેપિટલ ટીએ પોતાનું લક્ષણ દર્શાવ્યું. મતલબ કેપિટલ ટી કેવું છે? પ્રભાવી જીન છે. જો છોડમાં સ્મોલ ટી જીન હતું તેમ છતાં પણ લક્ષણ માત્ર કોણે દર્શાવ્યું? કેપિટલ ટીએ. તો કેપિટલ ટી છે એ કેવું થઈ ગયું? પ્રભાવી જીન થઈ ગયું. અને પ્રભાવી જીન F1 પેઢીની અંદર હાજર હોવાના કારણે એની પાસે પ્રચ્છન્ન જનીન હોવા છતાં પણ, એની પાસે નીચાપણાનું જનીન હોવા છતાં પણ F1 પેઢીના તમામ છોડ કેવા થયા હતા? ઊંચા છોડ થયા હતા. તો આપણને વાત ક્લિયર થઈ ભાઈ, F1 પેઢીના છોડ બધા જ શું કામ ઊંચા થયા હતા? બીજું એક યાદ રાખજો કે F1 પેઢીના છોડ પાસે સ્મોલ ટી પણ હાજર છે. બરાબર. હવે આગળ F1 પેઢીના છોડ, જો F1 પેઢીમાં NCERTમાં એક મિસ્ટેક છે, અહીંયા ધ્યાનથી જુઓ, નીચા છોડ એવું લખ્યું છે પણ ત્યાં શું આવશે? ઊંચા છોડ એવું જ આવશે. એટલે એમાં કન્ફ્યુઝ ન થતા. હવે સમજો કે F1 પેઢીના છોડ વચ્ચે શું કરાવવામાં આવ્યું? તો બે F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવ્યું. F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં. F1 પેઢીના છોડ વચ્ચે જનીન બંધારણ કેવું? F1 પેઢીના છોડ પાસે જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી. ચલો અહીંયા લખી દઈએ કેપિટલ ટી, સોરી, એની પાસે છે કેપિટલ ટી સ્મોલ ટી. એવી જ રીતે અહીંયા છે કેપિટલ ટી અને સ્મોલ ટી. આ બે પાસે છે. હવે સમજો કે અહીંયાથી કેપિટલ ટી આવ્યો, અહીંયાથી પણ કેપિટલ ટી આવ્યો, અહીંયાથી પાછો કેપિટલ ટી આવ્યો, અહીંયાથી સ્મોલ ટી આવ્યો, અહીંયાથી સ્મોલ ટી આવ્યો, અહીંયાથી કેપિટલ ટી આવ્યો, અહીંયાથી સ્મોલ ટી આવ્યો અને અહીંયાથી પણ સ્મોલ ટી આવ્યો. મતલબ અહીંયા સ્મોલ ટી. તો પ્રચ્છન્ન જનીન હંમેશા ક્યારે વ્યક્ત થાય? પોતાની સમયુગ્મી સ્થિતિમાં વ્યક્ત થાય. એટલા માટે F2 પેઢીનો એક છોડ છે કે જેની અંદર સમયુગ્મી પ્રચ્છન્ન જનીનો છે, એ છોડ નીચો થયો. બાકી બધામાં જો અહીંયા શું હશે? કેપિટલ ટી, અહીંયા હશે કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા હશે કેપિટલ ટી સ્મોલ ટી. તેમ છતાંય આ ત્રણેય છોડ F2 પેઢીના કેવા થયા? ઊંચા છોડ થયા. અને આ છોડ કેવો થયો? નીચો છોડ થયો. મતલબ મેન્ડલને એક સંકરણના પ્રયોગમાં F2 પેઢીની અંદર જે છોડ મળ્યા એ કેવા હતા? 3:1. 3:1 શું કામ કીધું? 3 છોડ કેવા હતા? ઊંચા, એટલે 3. અને એક છોડ કેવો હતો? નીચો, એટલે એને કેવું કીધું? 3:1. પણ આ 3:1 છે એ કેવા લક્ષણ છે છોડના? નરી આંખે દેખાય એવા. જો કાલે બીજી એક ટર્મિનોલોજી કીધી હતી, ફિનોટાઇપ અને જીનોટાઇપ. ફિનોટાઇપ એટલે દૈહિક લક્ષણો, બાહ્ય દેખાવના જે લક્ષણો હતા એને ફિનોટાઇપ કહેતા હતા, અને જનીનિક લક્ષણો હતા એને જીનોટાઇપ કહેતા હતા. તો ફિનોટાઇપ એટલે બાહ્ય દેખાવના લક્ષણોનો જે રેશિયો છે ને એ આવશે 3:1. કેમ કે બાહ્ય દેખાવમાં 3 છોડ કેવા દેખાય? ઊંચા દેખાય, એટલે 3. અને એક છોડ કેવો દેખાય? નીચો દેખાય. એટલે ફિનોટાઇપિક રેશિયો એક સંકરણના પ્રયોગનો F2 પેઢીનો શું આવે? 3:1. પણ જીનોટાઇપિક રેશિયો 3:1 નહીં આવે. કેમ? તો ભાઈ જુઓ, પહેલા છોડનું જનીન પ્રકાર કેપિટલ ટી છે, બીજા અને ત્રીજા છોડનું જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી છે. એટલે બે છોડનું જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી છે. જ્યારે છેલ્લા એક છોડનું જનીન પ્રકાર શું છે? સ્મોલ ટી. એટલે જનીન પ્રકારના આધારે જીનોટાઇપિક રેશિયો, જનીન પ્રકારના આધારે વાત કરો તો એનો રેશિયો શું આવશે? F2 પેઢીનો 1:2:1. કેમ કે એક છોડ કેપિટલ ટી, બે છોડ કેપિટલ ટી સ્મોલ ટી અને એક છોડ સ્મોલ ટી. મતલબ એક સંકરણના પ્રયોગની અંદર ફિનોટાઇપિક રેશિયો, મતલબ સ્વરૂપ પ્રકારનો જે રેશિયો છે એ, અને જનીન પ્રકારનો જે રેશિયો છે એ બંને જુદા જુદા હશે. સ્વરૂપ પ્રકારનો રેશિયો શું હશે? 3:1. જ્યારે જનીન પ્રકારનો રેશિયો શું હશે? 1:2:1. ચાલો, તો એક સંકરણના પ્રયોગની અંદર આટલી બાબતો વિશે આપણે અહીંયા ચાર્ટની અંદર સમજવાનો હતો. હવે થિયરી પોર્શન પર જઈએ. ચલો એક પછી એક થિયરી પોર્શન ઉપર જેટલી બાબતો મેં તમને આકૃતિમાં અથવા તો ચાર્ટની અંદર સમજાવી, એ બધી બાબતોને થિયરીની અંદર એક વખત પાછી રિવાઇઝ કરી લઈએ એટલે આપણને બધી બાબતો ક્લિયર થશે. ચલો એક પછી એક મુદ્દા વાઇઝ જોતા જઈએ. તો સૌથી પહેલાં જુઓ શું કીધું છે? એક સંકરણનો પ્રયોગ કોને કહેવાય? તો ભાઈ સંકરણના પ્રયોગમાં માત્ર એક જ લક્ષણનું વારસાગમનનો અભ્યાસ કરવામાં આવે તો તેને એક સંકરણનો પ્રયોગ કહેવાય. સંકરણના પ્રયોગમાં જ્યારે એક જ લક્ષણને ધ્યાનમાં લેવામાં આવે, જ્યાં આપણે ઉપર વાત કરીએ એમાં ક્યાં એક લક્ષણને ધ્યાનમાં લીધું હતું? છોડની ઊંચાઈ.
એના બે વિકલ્પ હતા, એક ઊંચો છોડ હતો અને એક નીચો છોડ. તો ઊંચા છોડ માટેનું એલીલ કયું થયું? નીચો છોડ. ને નીચા છોડ માટેનું એલીલ કયું થયું? ઊંચો છોડ. આપણે કીધું ને, ઊંચા છોડ માટે કેપિટલ ટી, નીચા છોડ માટે સ્મોલ ટી. તો કેપિટલ ટીનું એલીલ કોણ થશે? સ્મોલ ટી. જ્યારે સ્મોલ ટીનું એલીલ કોણ થશે? કેપિટલ ટી. એલીલ એટલે વૈકલ્પિક કારક. આ પણ એક ટર્મિનોલોજી ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવી હતી. મતલબ ગયા વખતે મેં કીધું હતી વાત ખોટી નહોતી કે આ ટર્મિનોલોજી તમને તમામ આગળના લેક્ચરમાં ઉપયોગમાં આવવાની છે. તો આવે છે ને ઉપયોગમાં? ચલો આગળ વાત કરીએ. બીજું, જો ચાર્ટની અંદર એક બાબત મેં તમને કહેવાની રહી ગઈ કે મેન્ડલને આ ઊંચાઈના લક્ષણ માટે જે રેશિયો મળ્યા ને કે ભાઈ સ્વરૂપ પ્રકારનો રેશિયો 3:1 અને જનીન પ્રકારનો રેશિયો 1:2:1 મળ્યો. તો એ માત્ર એને ઊંચાઈના એક લક્ષણ માટે નહીં, પણ એક કરી અને મેન્ડલે જે 7 જોડી લક્ષણ લીધા હતા ને એ 7 જોડી લક્ષણને એક કરી અને એક સંકરણના પ્રયોગની અંદર એણે લીધા. એક કરી અને બધા જ લક્ષણોનો એક સંકરણનો પ્રયોગ કર્યો અને બધાની અંદર એને રિઝલ્ટ આનું આ જ મળ્યું, સેમ રિઝલ્ટ. બધામાં F2 પેઢીનો રેશિયો, સ્વરૂપ પ્રકારનો રેશિયો 3:1 આવે અને જનીન પ્રકારનો રેશિયો 1:2:1 આવતો હતો. મતલબ મેન્ડલને એવું થયું કે આ કોઈ આકસ્મિક થતી ઘટના નથી, આ એક પેટર્ન છે. જે પેટર્નથી પિતૃના લક્ષણો છે એ સંતતિમાં ઉતરી આવે છે. ચલો આગળ વાત કરીએ. તો જ્યારે એક જ લક્ષણનું વારસાગમન ધ્યાનમાં રાખી અને પ્રયોગ કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે, ત્યારે એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. આગળ વાત કરીએ ત્યાર પછી આપણે શું વાત કરીએ? જુઓ, આ પ્રયોગ કરવા માટે મેન્ડલે એક ઊંચા અને એક નીચા વટાણાના છોડને પસંદ કર્યા હતા. હમણાં મેં તમને ચાર્ટમાં સમજાવ્યું. તેના સંકરણના પરિણામે તેને જે બીજ પ્રાપ્ત થયા તેનો ઉપયોગ કરી તેણે પ્રથમ સંકરણ પેઢીને આપણે F1 જનરેશન કહેતા હતા. F1 જનરેશનને બીજું શું કહેવાય? ફેલિયલ જનરેશન 1 પણ કહેતા હતા. બરાબર યાદ આવે ને? ચાર્ટમાં મેં હમણાં જ તમને હજી થોડીક વાર પહેલાં જ સમજાવ્યું કે જો ઊંચો છોડ અને નીચો છોડ આ બે પી પેઢીના છોડ હતા. એના સંકરણથી જે બીજ પ્રાપ્ત થયા એની અંદરથી જે છોડ મેન્ડલે પ્રાપ્ત કર્યા એને એણે પ્રથમ સંકરણ પેઢીના છોડ કીધા. આ પેઢીને પ્રથમ સંકરણ પેઢી કહેવાય, અથવા તો ફેલિયલ જનરેશન 1 અથવા તો F1 પેઢી તરીકે ઓળખવામાં આવે. તો F1 પેઢીના છોડ મેન્ડલને કઈ રીતે પ્રાપ્ત થયા હતા એ વાત સમજ્યા. હવે F1 પેઢીમાં કયા પ્રકારના છોડ પ્રાપ્ત થયા હતા એના વિશે વાત કરીએ. તો મેન્ડલે જોયું કે F1 પેઢીમાં પ્રાપ્ત તમામ છોડ કેવા હતા? ઊંચા. યાદ રાખજો, IMP બાબત છે. F1 પેઢીના તમામ છોડ કેવા હતા? ઊંચા. ક્યાં આપણે સંકરણના પ્રયોગની વાત કરીએ? એક સંકરણમાં F1 પેઢીના તમામ છોડ કેવા હતા? ઊંચા, જે પોતાના એક પિતૃને સમાન હતા. મેં ત્યાં કીધું હતું ને, સમજાવતો હતો ત્યારે, કે એના બે પિતૃ હતા, એમાં ઊંચો છોડ હતો ને એક નીચો છોડ હતો. તો F1 પેઢીના છોડ એના એક પિતૃ તરીકે કોને સમાન હતા? એનો જે ઊંચો છોડ હતો ને એને સમાન હતા. બરાબર, કોઈ પણ છોડ નીચા હતા નહીં. હવે તેઓને આ જ પ્રકારના પરિણામો અન્ય લક્ષણોમાં પણ જોવા મળ્યા. મતલબ એણે એક સંકરણનો પ્રયોગ એક વખત ઊંચાઈના લક્ષણને લઈને કર્યો, એક વખત એણે દાણાના રંગને લઈને કર્યો, એક વખત દાણાના આકારને લઈને કર્યો, એક વખત શીંગના રંગને લઈને કર્યો, એક વખત શીંગના આકારને લઈને કર્યો, એક વખત પુષ્પના સ્થાનને લઈને કર્યો. દરેક લક્ષણને એક વખત લઈ અને એણે એક સંકરણના પ્રયોગ કર્યા, પણ બધામાં પરિણામ એને આ જ મળ્યું. બધા જ એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીમાં પ્રાપ્ત થતા છોડ એના બે પિતૃમાંથી કોઈ એક પિતૃ જેવા હતા. આગળ વધીએ. તેને જોયું કે F1 પેઢીના છોડ તેના એક પિતૃ જેવા જ હોય છે, બીજા પિતૃના લક્ષણો જોવા મળતા નથી. મતલબ ઊંચા છોડ મળે, નીચા છોડ મળતા નથી. આગળ વાત કરીએ ચલો કે બીજા ચરણમાં, મતલબ F1 પેઢીના છોડનું હવે એણે શું કર્યું? બીજા ચરણમાં, પ્રથમ ચરણમાં તો એણે F1 પેઢીના છોડ પ્રાપ્ત કર્યા. બીજા ચરણમાં F1 પેઢીમાં પ્રાપ્ત બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાયું અને તેને જોઈને આશ્ચર્ય થયું કે F2 પેઢીમાં પ્રાપ્ત કેટલાક છોડ છે ને નીચા હતા. હમણાં મેં તમને કીધું ને કે F1 પેઢીના જે છોડ હતા એની વચ્ચે એણે સ્વફલન કરાવ્યું, પછી એને જે છોડ પ્રાપ્ત થયા ને એને F2 પેઢીના છોડ કીધા. અને F2 પેઢીમાં અમુક છોડ કેવા હતા? નીચા હતા. F1 પેઢીમાં એક પણ છોડ નીચો નહોતો. યાદ રાખજો, F2 પેઢીમાં છોડ નીચા પણ
મળ્યા. જે લક્ષણ F1 પેઢીમાં જોવા મળ્યું હતું નહીં, F1 પેઢીનો એક પણ છોડ છે એ નીચો હતો નહીં, તેમ છતાં પણ F2 પેઢીની અંદર નીચા છોડ છે એ જોવા મળ્યા મેન્ડલને. એના આધારે શું વાત થઈ જુઓ, F2 પેઢીની અંદર F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ કેટલું હતું? 1/4, એટલે કે 4માંથી 1 છોડ છે ને એ નીચો હતો. મતલબ 25% છોડ છે એ કેવા હતા? નીચા હતા. 4 છોડ છે એ F2 પેઢીમાં મળ્યા. F1 પેઢીના છોડનું એણે સ્વફલન કરાવ્યું, એના પરિણામ સ્વરૂપે એને 4 છોડ પ્રાપ્ત થયા. એ 4માંથી 3 છોડ ઊંચા હતા ને 1 છોડ કેવો હતો? નીચો હતો. મતલબ 25% છોડ છે F2 પેઢીની અંદર નીચા મળ્યા, અથવા 1/4 છે છોડ છે એ નીચા મળ્યા. IMP બાય ઇમ્પોર્ટન્ટ બાબત યાદ રાખવાની છે. બીજું, જ્યારે F2 પેઢીમાં 3 એટલે કે 3/4 3/4 75% છોડ એને કેવા મળ્યા? ઊંચા મળ્યા. મતલબ 4માંથી 3 છોડ એને ઊંચા મળ્યા, જ્યારે 1 છોડ એને કેવો મળ્યો? F2 પેઢીમાં નીચો છોડ મળ્યો. હવે તો ભાઈ ઊંચા અને નીચા છોડના લક્ષણો તેના પિતૃ છોડને સમાન જ હતા અને તેમાં કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ નહોતું. જો જ્યારે ચાર્ટ સમજાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે જે ઊંચો છોડ મળે છે એ એવો નથી કે F1 પેઢીમાં જે ઊંચા છોડ મળે છે એવા નથી, F1 કે F2 બંને પેઢીમાં જે ઊંચા છોડ મળે છે એવા નથી કે એ એના પિતૃ કરતાં સેજ વધારે ઊંચા હોય કે એના પિતૃ કરતાં સેજ ઓછા ઊંચા હોય અથવા સેજ નીચા હોય. નહીં, જે ઊંચા છોડ મળે એ એક્ઝેક્ટ એના ઊંચા પિતૃ જેવા છે અને જે નીચા છોડ મળે એ એક્ઝેક્ટ એના નીચા પિતૃ જેવા છે. એની અંદર લક્ષણોનું મિશ્રણ ક્યાંય થતું નથી. સંપૂર્ણપણે એના પિતૃને મળતા છોડ હોય છે. એટલે કે ઊંચા છોડ તેના ઊંચા પિતૃ જેવા જ અને નીચા છોડ છે એ તેના નીચા પિતૃ જેવા જ. વચ્ચેની કોઈ પણ ઊંચાઈ, મતલબ ઊંચાથી સેજ નીચા અને નીચાથી સેજ ઊંચા, આવી વચ્ચેની કોઈ પણ ઊંચાઈ છે એ એને એક પણ છોડની અંદર જોવા મળી ન હતી. આગળ વાત કરીએ એના સંદર્ભમાં તો અન્ય લક્ષણો, જો આ જ બાબત પાછી કે અન્ય લક્ષણોનો અભ્યાસ. અન્ય લક્ષણો એટલે ક્યાં? તો ભાઈ દાણાનો રંગ, દાણાનો આકાર, પુષ્પનું સ્થાન, આ બધા જ અન્ય લક્ષણો. એ અન્ય લક્ષણોનો અભ્યાસ કર્યો તેમાં પણ તેને આવો જ પરિણામ પ્રાપ્ત થયું. મતલબ F1 પેઢીમાં એણે બધા જ લક્ષણો લીધા તો બધા જ બધા જ લક્ષણો સંદર્ભ F1 પેઢીમાં તો ભાઈ બધા જ છોડ એના એક પિતૃને મળતા આવતા હતા. હવે બધા જ લક્ષણો માટે જે F1 પેઢીના છોડ હતા ને એ બધાની વચ્ચે સ્વફલન કરાવી અને એને બધા માટે F2 પેઢી પણ પ્રાપ્ત કરી. તો બધા જ લક્ષણો માટે F2 પેઢીની અંદર એવું જ બન્યું કે F2 પેઢીની અંદર 3 છોડ હતા ને એ એના કોઈ એક પિતૃ જેવા હતા ને એક છોડ હતો ને એ એના કોઈ બીજા પિતૃ જેવો હતો. મતલબ તો પીળા અને લીલા દાણાની હું તમને વાત કરું તો એણે P પેઢીની અંદર એક પીળા દાણાવાળો છોડ લીધો અને એક લીલા દાણાવાળો છોડ લીધો. એની વચ્ચે સંકરણ કરાવ્યું તો એને જે F1 પેઢી મળી ને F1 પેઢીમાં જેટલા છોડ મળ્યા ને બધામાં દાણાનો રંગ પીળો હતો. પણ એ F1 પેઢીના છોડ વચ્ચે એણે સ્વફલન કરાવ્યું ને F2 પેઢીના જે છોડ મળ્યા ને એમાંથી 3 છોડ પીળા દાણાવાળા હતા અને એક છોડ લીલા દાણાવાળો હતો. મતલબ F2 પેઢીનો જે રેશિયો છે ને એ પણ દરેક એક સંકરણના પ્રયોગ માટે, દરેક લક્ષણ માટે કરેલ એક સંકરણના પ્રયોગ માટે એને સમાન મળ્યો. એટલે કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય છે, જ્યારે F2 પેઢીમાં બંને લક્ષણો 3:1 પ્રમાણે અભિવ્યક્ત થાય છે. 3:1 પ્રમાણે એટલે તો કોઈ એક પિતૃના લક્ષણ દર્શાવતા છોડની સંખ્યા 3 હશે, જ્યારે બીજા પિતૃના લક્ષણ દર્શાવતા છોડની સંખ્યા 1 હશે. એટલે 3:1 પ્રમાણથી અભિવ્યક્ત થાય છે એમ કીધું છે. જુઓ, વિરોધાભાસી લક્ષણમાં બંને F1 અથવા F2 સ્તર પર કોઈ પણ પ્રકારના સંમિશ્રણ છે એ જોવા મળતા નથી. ફરી એક વખત ચોખવટ કરી કે અહીંયા ક્યાંય પણ લક્ષણોનું સંમિશ્રણ નથી થતું. જે ઊંચા છોડ હતા એ એના ઊંચા પિતૃ જેવા જ હતા અને જે નીચા છોડ હતા એ એક્ઝેક્ટ એના નીચા પિતૃ જેવા જ હતા. એવી જ રીતે મેં તમને હમણાં દાણાનો રંગવાળે વાત કર્યો તો F2 પેઢીમાં જે 3 છોડ કે જેના પીળા રંગના દાણા હતા એ તમામ દાણાનો પીળો રંગ છે એ એક્ઝેક્ટ એના પિતૃની અંદર દાણાનો જે પીળો રંગ હતો ને એના જેવો જ હતો. અને એક છોડ કે જેની અંદર લીલા દાણા હતા એના દાણાનો રંગ પણ એના જે P પેઢીમાં જે લીલા દાણાવાળા પિતૃ હતા એક્ઝેક્ટ એના જેવો હતો. મતલબ લક્ષણોનું સંમિશ્રણ છે એ ક્યાંય જોવા મળતું નથી.
આગળ વધીએ તો ત્યાર પછી આપણે જોઈએ આ અવલોકન પરથી, મતલબ મેન્ડલે આટલી વસ્તુ પ્રયોગમાં જોઈ તો મેન્ડલે જે અવલોકન કર્યું ને એના આધારે એણે કંઈક સૂચન કર્યું. જો શું કીધું છે, આ અવલોકનોના આધારે મેન્ડલે સૂચિત કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢી દર પેઢી વહન પામે છે. મતલબ પિતૃની અંદરથી જન્યુના માધ્યમથી, આપણે હમણાં સંકરણની વાત કરતા ત્યારે જોયું ને કે પિતૃની અંદર જે જનીનો છે એ જનીનો ક્યાં આવે? જન્યુની અંદર. પિતૃની અંદર જે કાંઈ છે એ જન્યુમાં આવે, જન્યુ દ્વારા એ ક્યાં આવે? સંતતિની અંદર આવે. તો મેન્ડલે આ જ વસ્તુ પોતાના જે અવલોકનો છે એના ઉપરથી કીધી કે ભાઈ પિતૃની અંદરથી કોઈ એક એવી બાબત, હજી ત્યારે એને ખબર નહોતી કે જનીન છે, બરાબર, પણ એણે શું કીધું કે ભાઈ પિતૃની અંદરથી કોઈ એક બાબત છે એ જન્યુના માધ્યમથી સંતતિની અંદર ઉતરી આવે છે અને એ જ બાબત છે એ પિતૃના લક્ષણને સંતતિની અંદર લઈ આવે છે. ત્યારે એણે શું નામ આપ્યું? ત્યારે મેન્ડલે આ બાબતને કારકો કીધા કે ભાઈ પિતૃની અંદરથી કારકો છે ને એ સંતતિની અંદર, પિતૃની અંદરથી કારકો પહેલા જન્યુમાં આવે, જન્યુ મારફતે એ કારકો કોની અંદર આવે? સંતતિની અંદર આવે અને એ જ કારકો પિતૃના લક્ષણોને ક્યાં લઈ આવે? સંતતિની અંદર લઈ આવે છે. હવે ત્યારે જેને કારકો તરીકે ઓળખતા હતા ને, અત્યારે એને આપણે ક્યાં નામથી ઓળખીએ? અત્યારે આપણે એને જનીન તરીકે ઓળખીએ છીએ, બરાબર. આજના સમયે આપણે એને જનીન તરીકે ઓળખીએ છીએ. મતલબ જનીન એ શું છે? જનીન એટલે આનુવંશિકતાનો એકમ. તો ફરી યાદ કરો, જ્યારે ગયા લેક્ચરમાં ટર્મિનોલોજી સમજાવી ત્યારે જનીન વખતે વાત કરી હતી કે જનીન એ આનુવંશિકતાનો એકમ છે. જ્યાં આનુવંશિકતા એટલે શું? આનુવંશિકતા એટલે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવા. તો પિતૃના લક્ષણોને સંતતિમાં ઉતરી આવવા માટે મદદરૂપ ઘટક અથવા પિતૃના લક્ષણોને સંતતિમાં લઈ આવતો એકમ ઘટક કોણ? એ ઘટક એટલે જનીન. એટલા માટે જ એવું કીધું કે જનીન કે કારક પિતૃની અંદરથી જન્યુ મારફતે સંતતિની અંદર ઉતરી આવે, એ જ પિતૃના લક્ષણોને સંતતિની અંદર લઈ આવે છે. મતલબ આનુવંશિકતા માટે જવાબદાર કોણ? આનુવંશિકતાનો એકમ કોણ? તો આનુવંશિકતાનો એકમ જનીન છે. મેન્ડલે એને શું કીધું હતું? મેન્ડલે એને કારકો કીધા હતા, જ્યારે અત્યારે આપણે એને શું કહીએ છીએ? અત્યારે આપણે એને જનીન કહીએ છીએ. આઈએમપી બાબત છે, યાદ રાખજો ભાઈ. ચલો એનાથી આગળ વધીએ તો ત્યાર પછી શું વાત કરવાની છે? જુઓ, ત્યાર પછી આપણે વાત કરીએ કે જનીનો સજીવમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. ગઈકાલે આપણે વાત કરી હતી, ટર્મિનોલોજી સમજ્યા ત્યારે ગયા લેક્ચરની અંદર, કે જનીનો છે એ જનીન એટલે ડીએનએનો એક નાનો ટુકડો, અથવા જનીન એટલે ડીએનએનો એવો ટુકડો કે જે નિશ્ચિત પ્રકારની માહિતી ધરાવે છે, એને જ આપણે જનીન કહીએ છીએ. હવે જનીનોને જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડીનું સંકેતન કરે તેને વૈકલ્પિક કારકો કહેવાય છે. હવે વૈકલ્પિક કારકો પણ મેં ત્યાં તમને સમજાવ્યા હતા કે કોઈ પણ જનીનનું જે વૈકલ્પિક સ્વરૂપ હોય ને એને એનો વૈકલ્પિક કારક કહેવાય. મતલબ તો ભાઈ ઊંચા છોડ માટેનું જનીન, એનું વૈકલ્પિક કારક કોણ? નીચા છોડ માટેનું જનીન. મતલબ કોઈ પણ જનીનનું વૈકલ્પિક સ્વરૂપ હોય ને એને એનો વૈકલ્પિક કારક કહેવાય. મતલબ અહીંયા શું કીધું? જો જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે. વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે તો ભાઈ એક છે એ ઊંચો છોડ છે, ઊંચો છોડ, તો એનો વિરોધાભાસ શું થયો? નીચો છોડ. તો આના જે વિરોધાભાસી લક્ષણ છે ને એનું સંકેતન કરતું જે જનીન હોય એને શું કહેવાય? એને વૈકલ્પિક કારક કહેવાય. મતલબ ઊંચા છોડ માટેનો વૈકલ્પિક કારક કોણ? નીચો છોડ. જ્યારે નીચા છોડ માટેનો વૈકલ્પિક કારક કોણ? ઊંચા છોડ. એટલે કે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ, ઊંચા છોડ માટેના જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ કયું? નીચા છોડ માટેનું જનીન. એટલે ઊંચા છોડ માટેના જનીનનું વૈકલ્પિક સ્વરૂપ કોણ? નીચા છોડ માટેનું જનીન. એને જ આપણે વૈકલ્પિક જનીન કે વૈકલ્પિક કારક તરીકે ઓળખીએ છીએ. ચલો એનાથી આગળ વાત કરીએ તો હવે જે બાબતને મેન્ડલે માત્ર ઊંચા છોડ અને નીચા છોડ તરીકે લીધા હતા, ત્યાં ઊંચા છોડ અને નીચા છોડ માટે મૂળાક્ષરીય સંકેતો આપણે ધારણ કરી લઈએ, બરાબર, કે ઊંચા છોડને આપણે એક વિવિધ મૂળાક્ષરોથી દર્શાવીએ અને નીચા છોડને વિવિધ મૂળાક્ષરોથી દર્શાવીએ. તો સમજો
કે આ કયા છોડ થશે? આ પી પેઢીના છોડ થશે. ધ્યાનથી સમજો ભાઈ કે આ છે એ પી પેઢીના છોડ થશે, આ બંને, આ 1 અને આ 2. જો આ ચાર્ટને તમારે આમ સમજવાનો છે, આ ચાર્ટને આ દિશામાં સમજવાનો છે, બરાબર. ચલો હવે કાઢી નાખું છું એને. ચાર્ટને એ દિશામાં સમજવાનો છે. તો ચાર્ટમાં અહીંયા જે છોડ મેં તમને બતાવ્યા છે, અહીંયા એ કયા છોડ થશે? પી પેઢીના છોડ થશે. પી પેઢીમાં કયો છોડ છે? એક ઊંચો છોડ છે જુઓ, અને એક નીચો છોડ છે. હવે ઊંચા છોડ માટે કારકો આપણે નક્કી કરી નાખીએ. ઊંચા છોડ માટે મૂળાક્ષરીય સંકેત નક્કી કરી નાખીએ. તો ઊંચો છોડ એટલે ટોલ છોડ માટે આપણે કારક નક્કી કરીએ કેપિટલ ટી. હમણાં મેં તમને આગળનો જે ચાર્ટ સમજાવ્યો ને એની અંદર કારકો નક્કી કરીને જ સમજાવી હતી વાત. છતાંય જોઈ લઈએ કે ઊંચા છોડ માટે કારકો નક્કી કર્યા કેપિટલ ટી, અને નીચા છોડ માટે કારકો નક્કી કર્યા સ્મોલ ટી. હવે ઈ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું ત્યારે બંનેએ શું કર્યું? જન્યુ બનાવ્યા. તો સમયુગ્મી સ્થિતિ છે, અહીંયા પણ સમયુગ્મી સ્થિતિ છે, એટલે જન્યુ કેટલા પ્રકારના બનશે? એક જ પ્રકારના બનશે. જો યાદ કરો, જન્યુ બનાવવા માટે એક ફોર્મ્યુલા આપી 2n. ની સંખ્યા બરાબર શું થાય? તો ભાઈ જે છોડ હોય એની અંદર વિષમયુગ્મી જે જનીન બંધારણ છે કે છોડ છે એની અંદર વિષમયુગ્મી સ્થિતિ કેટલી છે? તો કેપિટલ ટી એટલે કે વિષમયુગ્મી સ્થિતિ થઈ નહીં. સ્મોલ ટી એટલે કે વિષમયુગ્મી સ્થિતિ થઈ નહીં. મતલબ જન્યુઓ કેટલા બનશે? માત્ર એક જ પ્રકારના બનશે. તો અહીંયાથી એક પ્રકારનું જન્યુ બન્યું ટી, અહીંયાથી એક પ્રકારનું જન્યુ બન્યું સ્મોલ ટી. હવે એ બંને જન્યુનું જોડાણ થયું. જો આ જન્યુ અને આ બંને જન્યુનું જોડાણ થયું તો જે નવો છોડ બનશે એ કેવો બનશે? કેપિટલ ટી સ્મોલ ટી. કેમ કે એક પિતૃ તરફથી કેપિટલ ટી મળ્યો ને એક પિતૃ તરફથી સ્મોલ ટી મળ્યો. હવે આ જે છોડ મળ્યા ને એ છોડને કઈ પેઢીના છોડ કહેવાશે? F1 પેઢીના છોડ કહેવાશે. હવે F1 પેઢીની અંદર જે છોડ મળ્યા એ બે છોડ કેવા મળ્યા હતા? ઊંચા છોડ મળ્યા હતા. અને એની અંદર જનીનો કયા પ્રકારના આવ્યા હતા? તો એક પિતૃ તરફથી આવ્યો તો કેપિટલ ટી ને એક પિતૃ તરફથી આવ્યો તો સ્મોલ ટી. એટલે એની અંદર જનીન બંધારણ કેવું થશે? કેપિટલ ટી સ્મોલ ટી. આનું પણ જનીન બંધારણ કેવું થશે? કેપિટલ ટી સ્મોલ ટી. તો F1 પેઢીના બધા જ છોડ ઊંચા હતા, પણ એનું જનીન બંધારણ કેવું હતું? કેપિટલ ટી સ્મોલ ટી. મતલબ એ સમયુગ્મી ઊંચા નહોતા, એ કેવા હતા? વિષમયુગ્મી ઊંચા. જ્યારે પી પેઢીની અંદર જે ઊંચા છોડ હતા ને એ કેવા હતા? સમયુગ્મી ઊંચા. પી પેઢીમાં જે નીચા છોડ હતા એ કેવા હતા? સમયુગ્મી નીચા છોડ હતા. પરંતુ F1 પેઢીમાં જે ઊંચા છોડ છે એ સમયુગ્મી ઊંચા નથી, એ કેવા છે? વિષમયુગ્મી ઊંચા છે. કારણ એની અંદર જે જનીન બંધારણ છે, એનો જે જનીન પ્રકાર છે એ કેવો છે? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. હવે મેન્ડલે F1 પેઢીના છોડ વચ્ચે શું કરાવ્યું હતું? F1 પેઢીના છોડ વચ્ચે એણે કરાવ્યું હતું સ્વફલન. તો આ F1 પેઢીનો છોડ છે, આ પણ F1 પેઢીનો છોડ છે. બંને ઊંચા છોડ છે. બંને ઊંચા છોડનું જનીન બંધારણ શું છે? જનીન પ્રકાર શું છે? કેપિટલ ટી સ્મોલ ટી. જો અહીંયા વાંચો, કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા પણ કેપિટલ ટી સ્મોલ ટી. હવે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો છોડ છે એ સંકરણમાં ભાગ લે એટલે પહેલા શું બનાવે? જન્યુ બનાવે. તો જો અહીંયા એક જન્યુ બન્યો કેપિટલ ટી, બીજો જન્યુ બનશે સ્મોલ ટી. સેમ અહીંયા એક જન્યુ બન્યો કેપિટલ ટી, બીજો જન્યુ બનશે સ્મોલ ટી. હવે 2n વાળી પાછી ફોર્મ્યુલા લગાડો. તો અહીંયા જે જનીન પ્રકાર હતો કેપિટલ ટી સ્મોલ ટી, એમાં વિષમયુગ્મી પરિસ્થિતિ કેટલી? 1. તો n ની જગ્યાએ કિંમત શું આવશે? n ની જગ્યાએ 1. તો 2ની 1 ઘાત એટલે કેટલા જન્યુઓ બનશે? તો ભાઈ 2 જન્યુ બનશે. તો એક જન્યુ કયા પ્રકારનો બનશે? કેપિટલ ટી પ્રકારનો બનશે. જો અહીંયા લખી દીધો, એક જન્યુ બનશે સ્મોલ ટી પ્રકારનો. એવી જ રીતે આ છોડ પણ એવું જ છે, એટલે એની અંદરથી 2 જન્યુ બનશે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો આ જે છોડ છે એના જન્યુને અહીંયા લખી દીધા, આ છોડના જન્યુને અહીંયા લખી દીધા. હવે તો ભાઈ હવે અહીંયા બનાવી નાખ્યું પુનેટ સ્ક્વેર. જુઓ, આ પુનેટ સ્ક્વેર બની ગયું તમારું. તો અહીંયાથી આવ્યો કેપિટલ ટી, એટલે છોડ બન્યો કેપિટલ ટી. અહીંયાથી આવ્યો કેપિટલ ટી, અહીંયાથી આવ્યો કેપિટલ ટી, અહીંયાથી આવ્યો સ્મોલ ટી, એટલે અહીંયા જ બન્યું કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા બન્યું કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા બન્યું સ્મોલ ટી. મતલબ F2 પેઢીની અંદર કેટલા છોડ મળ્યા? યાદ રાખજો, F2 પેઢીમાં મેન્ડલને 4 છોડ મળ્યા હતા. એ 4 છોડમાં પહેલો છોડ ઊંચો હતો, બીજો છોડ ઊંચો હતો, ત્રીજો છોડ ઊંચો હતો, ચોથો છોડ નીચો હતો. ઊંચા છોડમાં પહેલો ઊંચો છોડ હતો ને એનું જનીન પ્રકાર હતો કેપિટલ ટી.
બીજા ઊંચા છોડનો જનીન પ્રકાર હતો કેપિટલ ટી સ્મોલ ટી, ત્રીજા ઊંચા છોડનો જનીન પ્રકાર હતો કેપિટલ ટી સ્મોલ ટી, ચોથા નીચા છોડનો જનીન પ્રકાર હતો સ્મોલ ટી. મતલબ તો ભાઈ બે ઊંચા છોડ F2 પેઢીમાં એવા હતા જે વિષમયુગ્મી સ્થિતિમાં છે. મતલબ એની પાસે કેપિટલ ટી પણ છે અને સ્મોલ ટી પણ છે, કેપિટલ ટી પણ છે અને સ્મોલ ટી પણ છે. હવે કેપિટલ ટી કેના માટે જવાબદાર છે? ઊંચા છોડ માટે. સ્મોલ ટી કેના માટે જવાબદાર છે? નીચા છોડ માટે. હવે બે ભેગા હોવા છતાં પણ જો એ છોડ ઊંચો બન્યો, એનો અર્થ એવો થયો ને કે બે જનીનો જે હતા કેપિટલ ટી અને સ્મોલ ટી, એમાં પ્રભાવી જનીન કયું થયું? તો ભાઈ જે પોતાની હાજરીમાં બીજાને અભિવ્યક્ત ન થવા દે, અથવા એવું જનીન કે જે વિષમયુગ્મી સ્થિતિમાં પણ પોતાનું લક્ષણ બતાવે. તો કેપિટલ ટી એ પોતાની વિષમયુગ્મી સ્થિતિમાં પોતાનું લક્ષણ બતાવ્યું ને, મતલબ કેપિટલ ટી જનીન કેવું થયું? પ્રભાવી. જ્યારે સ્મોલ ટી એવું જનીન કે જે માત્ર પોતાની સમયુગ્મી સ્થિતિમાં જ લક્ષણ બતાવી શકે, એવા જનીનને કેવું કહેવાય? પ્રચ્છન્ન જનીન કહેવાય. તો સ્મોલ ટી છે એ કેવું થયું? પ્રચ્છન્ન જનીન. એટલા માટે જુઓ, છેલ્લો છોડ જે છે ને, 4 છોડમાં જે છેલ્લો છોડ છે ને, એને તમે જુઓ તો એનો જનીન પ્રકાર કેવો છે? સ્મોલ ટી. મતલબ ન્યા સમયુગ્મી સ્થિતિ છે, અને એ સમયુગ્મી સ્થિતિ હોવાના કારણે છેલ્લો છોડ કેવો બન્યો છે? છેલ્લો છોડ છે એ વામન અથવા નીચો બન્યો છે. જ્યારે બાકીના 3 છોડ કેવા બન્યા છે? બાકીના 3 છોડ બન્યા છે ઊંચા. મતલબ F2 પેઢીનો સ્વરૂપ પ્રકારનો રેશિયો, બાહ્ય દેખાવના લક્ષણો છે એનો રેશિયો 3 ઊંચા દેખાય છે એટલે 3:1, નીચો દેખાય એટલે 3:1. પણ જનીન પ્રકાર તમે જુઓ તો પહેલાનો જનીન પ્રકાર કેપિટલ ટી એટલે 1 લખ્યો, બીજા અને ત્રીજાનો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી એટલે ભાઈ 2 હરખા લખ્યા, અને છેલ્લાનો જનીન પ્રકાર સ્મોલ ટી એટલે 1 લખ્યો. એટલે 1:2:1 ઈ થઈ ગયો જનીન પ્રકાર, જ્યારે 3:1 થઈ ગયો ઈ થઈ ગયો સ્વરૂપ પ્રકાર. ચાલો, તો હવે આપણને મગજમાં બેસી ગયું. આગળ વાત કરીએ આ જ સંદર્ભે. તો હવે મેન્ડલે શું કીધું? તો જો આપણે મૂળાક્ષરીય સંકેતોનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરીએ, દરેક જનીનને એક મૂળાક્ષરથી દર્શાવીએ. હમણાં મેં આકૃતિમાં તમને બતાવ્યું એમ કે ઊંચા છોડ માટેની જે જનીનની જોડી હતી એને મૂળાક્ષર આપી દીધા કેપિટલ ટી, અને નીચા છોડ માટેના જે જનીનોની જોડ હતી એને મૂળાક્ષર આપી દીધા સ્મોલ ટી. તો શું થાય? ઉપયોગ કરીએ તો મોટી લિપિ, જો યાદ રાખજો, કેપિટલ લેટરમાં કોને લખવા અને સ્મોલ લેટરમાં કોને લખવા, મતલબ કેપિટલ ટી ક્યાં લખવું અને સ્મોલ ટી ક્યાં લખવું, એની ચોખવટ કરીએ છીએ આપણે. કે મોટી લિપિ કોના માટે લખાય? તો ભાઈ મોટી લિપિ F1 પેઢીમાં વ્યક્ત થતા લક્ષણો માટે લેવી. મતલબ F1 પેઢીની અંદર કયું લક્ષણ વ્યક્ત થયું હતું? ઊંચા છોડનું લક્ષણ વ્યક્ત થયું હતું. મતલબ ઊંચા છોડ માટે તમે જે મૂળાક્ષર, ઊંચા છોડના જનીનની જોડી માટે તમે જે મૂળાક્ષર પસંદ કરો ને એ હંમેશા કેપિટલ લખવા. એટલા માટે જ આપણે ઊંચા છોડ માટે જે ટી લીધા હતા ને એ કેવા લીધા? કેપિટલ લીધા. જ્યારે જે લક્ષણ F1 પેઢીમાં વ્યક્ત ન થયું હોય એના માટે કઈ લિપિમાં લખવું? નાની લિપિમાં, એટલે સ્મોલ લેટરમાં એના માટે લખવું. એટલે એ નીચા છોડ માટે સ્મોલ ટી લખ્યું, અને ઊંચા છોડ માટે કેપિટલ ટી લખ્યું છે. વાત સમજો, ક્યારે કેપિટલ ટી લખવો અને ક્યારે સ્મોલ ટી લખવો, કોના માટે કેપિટલ ટી લખવો? તો એક સંકરણનો પ્રયોગ કરવામાં આવે અને એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીની અંદર જે એક લક્ષણ દેખાય ને, F1 પેઢીમાં 2 પિતૃમાંથી કોઈ એક જ પિતૃનું લક્ષણ દેખાશે. તો F1 પેઢીના છોડમાં જે એક પિતૃનું લક્ષણ દેખાય ને, એ પિતૃને હંમેશા મોટી લિપિ અથવા કેપિટલ લેટર આપવા, અને જે લક્ષણ ન દેખાય એને નાની લિપિ અથવા સ્મોલ લેટર આપવા. મતલબ નીચા છોડને સ્મોલ ટી આપ્યા અને ઊંચા છોડને કેપિટલ ટી આપ્યા. કારણ F1 જનરેશનમાં બધા છોડ કેવા હતા? ઊંચા છોડ હતા. આગળ વાત કરીએ, જો એના માટે એક એક્ઝામ્પલ આપ્યું છે તમને. શું કીધું? જે F1 પેઢીમાં વ્યક્ત થતા જનીન માટે નાની લિપિનો ઉપયોગ લેવો, અથવા એમ કહી શકાય જે વ્યક્ત ન થતા જનીન માટે, જો અહીંયા સ્પષ્ટ લખ્યું F1 પેઢીમાં વ્યક્ત ન થતા જનીન માટે નાની લિપિનો ઉપયોગ કરવો. તો નીચા છોડ છે એ ક્યાંય F1 પેઢીમાં વ્યક્ત નહોતા થયા એટલે નીચા છોડ માટે સ્મોલ ટી લીધા, અને જે વ્યક્ત થયા હતા એ ઊંચા છોડ હતા તેના માટે કેપિટલ ટી લીધા. આગળ વાત કરીએ, આ બાબત જે મેં તમને અહીંયા સમજાવીને એને એક ઉદાહરણ દ્વારા સમજાવી છે. શું કીધું જુઓ? તો ઉદાહરણ તરીકે ઊંચાઈના જનીન માટે કેપિટલ ટી,
કેમ કે ઊંચા છોડ F1 પેઢીમાં દેખાણા હતા, ઊંચાઈનું લક્ષણ F1 પેઢીમાં દેખાણું હતું, એટલે એના માટે કેપિટલ લેટર, મોટી લિપિ કેપિટલ લેટર, અને નીચાપણાના જનીન માટે સ્મોલ ટીનો ઉપયોગ થાય છે. હવે કેપિટલ ટી અને સ્મોલ ટી એ એકબીજાના એલીલ છે. એલીલ એટલે વૈકલ્પિક જીન. તો કેપિટલ ટીનું વૈકલ્પિક જીન કયું થયું? સ્મોલ ટી. અને સ્મોલ ટીનું વૈકલ્પિક જીન કયું થયું? કેપિટલ ટી. એટલે એ બંને કેવા છે? એકબીજાના એલીલ છે. બીજા શબ્દોમાં છોડમાં ઊંચાઈ માટેના એલીલની જોડના આ પ્રકાર હશે. કયા પ્રકાર હશે? કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી. ઊંચા છોડ માટેના સમજો, અહીંયા સમજવા જેવું છે કે ઊંચા છોડ માટેના જે એલીલની જોડના પ્રકાર હશે ને, એ કાં તો કેપિટલ ટી હશે, કાં તો કેપિટલ ટી હોય તો છોડ ઊંચો થાય, અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હોય ત્યારે છોડ ઊંચો થાય. કેમ કે કેપિટલ ટી જીન છે એ કેવું છે? પ્રભાવી છે. એટલે એ પોતાની હાજરીમાં બીજા જીનને વ્યક્ત નહીં થવા દે, બીજા જીનનું લક્ષણ નહીં દેખાવા દે, માત્ર પોતાનું લક્ષણ દેખાવા દેશે. એટલે ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી હોઈ શકે, અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે. જ્યારે નીચા છોડ માટેની એલીલની જોડી હંમેશા સ્મોલ ટી જ હશે. નીચા છોડ ત્યારે જ બને કે જ્યારે એ સમયુગ્મી સ્થિતિમાં હોય, એટલે બે સ્મોલ ટી હોય તો જ. જો એક કેપિટલ અને એક સ્મોલ ટી હોય તો એ છોડ કેવો થઈ જાય? ઊંચો છોડ થઈ જાય. મતલબ ઊંચા છોડ માટે જનીન પ્રકાર કેપિટલ ટી હોઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે. જ્યારે નીચા છોડ માટે ફરજિયાતપણે જનીન પ્રકાર કેવો હોવો જોઈએ? સ્મોલ ટી હોવો જોઈએ. આગળ વાત કરીએ તો મેન્ડલે શું કીધું? જુઓ, મેન્ડલે એ પણ સાબિત કર્યું કે શુદ્ધ સંવર્ધિત વટાણાની ઊંચી અથવા નીચી જાતમાં એલીલ જોડ સમયુગ્મી ક્રમશઃ કેપિટલ ટી અને સ્મોલ ટી હોય. મતલબ ઈ કેવી હોવી જોઈએ? શુદ્ધ સંવર્ધિત હોવી જોઈએ. હવે પાછું યાદ કરો, ગયા લેક્ચરની અંદર તમને એક ટર્મિનોલોજી શુદ્ધ સંવર્ધિત એવું સમજાવ્યું હતું આપણે. તો એવો છોડ કે જે સતત સ્વફલનથી બન્યો હોય, એની અંદર કોઈ મિશ્રણ થયું જ ન હોય, એને આપણે શુદ્ધ સંવર્ધિત જાતિ કહીએ. તો સ્વફલન એટલે શું? તો કેપિટલ ટી છોડ વચ્ચે સંકરણ થાય ને જે નવી જાત, નવા છોડ સંતતિના બનશે, એમાં શું આવે? કેપિટલ ટી જ આવે. તો શુદ્ધ સંવર્ધિત જે ઊંચા છોડ હશે ને એ કેવા હશે? સમયુગ્મી, એટલે કેપિટલ ટી પ્રકારના હશે. અને શુદ્ધ સંવર્ધિત જે નીચા છોડ હશે એ સ્મોલ ટી પ્રકારના હશે. પણ એવા ઊંચા છોડ હોઈ શકે જે શુદ્ધ સંવર્ધિત ન હોય. એવા નીચા છોડ ક્યારેય નહીં હોઈ શકે જે શુદ્ધ સંવર્ધિત ન હોય. નીચા છોડ તો જ બને કે શુદ્ધ સંવર્ધિત હોય. નીચા છોડ તો જ બને કે શુદ્ધ સંવર્ધિત હોય. પણ ઊંચા છોડ શુદ્ધ સંવર્ધિત એટલે કેપિટલ ટી સ્થિતિમાં બની શકે, અથવા તો વિષમયુગ્મી સ્થિતિ કેપિટલ ટી સ્મોલ ટી સ્થિતિમાં પણ બની શકે છે. ચાલો, તો આટલા સુધીની વાત આપણને સમજાઈ ગઈ. આગળ વધીએ એનાથી. જ્યાં શું કીધું? જુઓ, જ્યાં કેપિટલ ટી અને સ્મોલ ટી એ છોડના શું છે? જનીન પ્રકાર છે. અને ઊંચા અને નીચા દેખાવના લક્ષણો એ એના સ્વરૂપ પ્રકાર છે. જનીન પ્રકાર એટલે જીનોટાઈપ અને સ્વરૂપ પ્રકાર એટલે ફિનોટાઈપ. તો ટર્મિનોલોજી યાદ કરો: જીનોટાઈપ, ફિનોટાઈપ. દૈહિક લક્ષણો અથવા બાહ્ય દેખાવના લક્ષણોને સ્વરૂપ પ્રકાર કહેવાય, અને જનીનિક લક્ષણોને જનીન પ્રકાર કહેવાય. તો છોડનું જે જનીન બંધારણ હોય ને એનો જનીન પ્રકાર કહેવાય. તો ઊંચા છોડનું જનીન બંધારણ હોય કેપિટલ ટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી, તો એને એના જનીન પ્રકાર કહેવાય. પણ ઊંચો છોડ એટલે બાહ્ય દેખાવમાં ઊંચો દેખાય છે, તો એને સ્વરૂપ પ્રકાર કહેવાય. ચાલો આગળ વધીએ. તો એનસીઈઆરટી એક પ્રશ્ન પૂછ્યો છે, અને આ પ્રશ્ન આપણે તમને પણ પૂછીએ છીએ. તમારું હોમવર્ક છે કે જે કોઈ છોડનું જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય તો તે છોડનો સ્વરૂપ પ્રકાર કેવો હશે? આનો આન્સર તમારે કોમેન્ટની અંદર કરવાનો છે. આ હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે. જો કોઈ છોડના જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય તો તેનો સ્વરૂપ પ્રકાર શું હશે? બધાએ ફરજિયાત આન્સર કરવાનો છે. ચલો આગળ વધીએ. મેન્ડલે જોયું કે F1 વિષમયુગ્મી એટલે કેપિટલ ટી સ્મોલ ટી સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ કેપિટલ ટી પિતૃને સમાન હોય છે. એટલે કે સમાન ઊંચાઈના જ હોય, એમાં સેજે નીચો છોડ નહીં હોય કે એના કરતાં સેજ ઊંચો છોડ નહીં હોય, સમાન એના જેવા જ હોય. એટલા માટે તેમણે સૂચવ્યું કે અસમાન કારકોની જોડીમાંથી
કોઈ એક કારક બીજા કારક પર પ્રભાવી થઈ જાય છે. જેમ કે F1માં તેને પ્રભાવી કારક અને બીજાને પ્રચ્છન્ન કારક કહે છે. હવે F1માં જે દેખાય ને, F1માં કોણ દેખાણું હતું? F1માં દેખાણું હતું કેપિટલ ટી એટલે ઊંચાપણાનું લક્ષણ દેખાણું હતું. તો ઊંચાપણાના લક્ષણને કેવું લક્ષણ કહી શકાય? અથવા ઊંચાપણાના લક્ષણ માટેનું જે કારક હોય એને કેવું કારક કહી શકાય? પ્રભાવી કારક. અને જે નહોતું દેખાણું એ હતું નીચાપણાનું લક્ષણ, એને કેવું કારક કહી શકાય? એને પ્રચ્છન્ન કારક કહી શકાશે. હવે આવા કિસ્સામાં જો શું કીધું છે, આવા કિસ્સામાં કેપિટલ ટી ઊંચાઈ માટેનું કારક અને સ્મોલ ટી એ નીચા અથવા વામન માટેનું કારક જે પ્રચ્છન્ન છે એના પર પ્રભાવી છે. જો સમજો, ફરી વખત સેન્ટેન્સ સેજ કન્ફ્યુઝ કરે એવું છે. એનસીઆરટીએ સેજ સેન્ટેન્સને એવી રીતે બનાવ્યું છે કે આપણને સમજવામાં તકલીફ થાય. તો સેન્ટેન્સને આવી રીતે વાંચો કે આ કિસ્સામાં ઉપર જે આપણે બાબત સમજીને કે ભાઈ વિષમયુગ્મી સ્થિતિ હોય તો વિષમયુગ્મી સ્થિતિમાં છોડ બેમાંથી જે જનીનનું લક્ષણ દર્શાવે ને એ પ્રભાવી કહેવાય, જેનું લક્ષણ ન દર્શાવે ને એ પ્રચ્છન્ન કહેવાય. મતલબ વિષમયુગ્મી સ્થિતિ એટલે કેપિટલ ટી સ્મોલ ટી. તો કેપિટલ ટી સ્મોલ ટી જે છોડનું જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય એ છોડ જો ઊંચાપણાનો સ્વરૂપ પ્રકાર દર્શાવે તો એનો અર્થ એવો થયો કેપિટલ ટી સ્મોલ ટી બેમાંથી પ્રભાવી કારક કયું થયું? કેપિટલ ટી થયું. અને જે નથી દેખાણું એવું કારક કોણ છે? સ્મોલ ટી. તો એ કેવું કારક થયું? પ્રચ્છન્ન કારક થયું. એ જ વાત તમને અહીંયા સમજાવી છે કે આ કિસ્સામાં કેપિટલ ટી જે શેના માટેનું લક્ષણ છે? ઊંચાઈ માટેનું કારક છે. એ સ્મોલ ટી જે નીચા માટેનું કારક છે કે જે પ્રચ્છન્ન પણ છે. એ બધું ભેગું છે. જે નીચા અથવા વામન માટેનું કારક છે, જે પ્રચ્છન્ન પણ છે, અહીંયા અલ્પવિરામ. એના પર પ્રભાવી કોણ છે? એના પર પ્રભાવી છે કેપિટલ ટી ઊંચાઈ માટેનું કારક. બીજા અન્ય લક્ષણોની જોડનો તેઓએ અભ્યાસ કર્યો, તેમાં પણ આ જ પ્રાપ્ત થયું કે જે F1 પેઢીમાં જે કારક છે એ પ્રભાવી થાય, F1 પેઢીની અંદર જે કારક છે એ પ્રભાવી થાય એ હંમેશા પ્રભાવી કારક હોય. અને F1 પેઢીમાં જે કારક પ્રભાવી ન થઈ શકે એ હંમેશા પ્રચ્છન્ન કારક હોય. F1 પેઢીમાં જે પોતાનું લક્ષણ ન દર્શાવી હંમેશા પ્રચ્છન્ન કારક હોય. બીજા તમામ લક્ષણો, બીજા એણે જે આ એક લક્ષણ થઈ ગયું, બીજા આ એક જોડ લક્ષણ થઈ ગયું, બીજા 6 જોડ લક્ષણ જે એની પાસે હતા, જેમ કે પુષ્પનું સ્થાન, જેમ કે શીંગનો રંગ, જેમ કે શીંગનો આકાર, દાણાનો રંગ, દાણાનો આકાર, આ બધા જ લક્ષણોમાં એક સંકરણનો પ્રયોગ કર્યો ને બધી જ વખતે એને એ જ જોવા મળ્યું કે જે લક્ષણ F1 પેઢીમાં દેખાતું હતું એ પ્રભાવી અને જે લક્ષણ F1 પેઢીમાં નહોતું દેખાતું એ પ્રચ્છન્ન. જે પ્રભાવી હતું એના માટે ક્યાં મૂળાક્ષર લીધા? કેપિટલ લેટર એટલે કેપિટલ ટી. અને જે પ્રચ્છન્ન હતું એના માટે ક્યાં મૂળાક્ષર લીધા? સ્મોલ લેટર એટલે કે સ્મોલ ટી. ચાલો, જ્યાં કેપિટલ ટી એ કોના પર પ્રભાવી છે? સ્મોલ ટી પર પ્રભાવી છે. મતલબ સ્મોલ ટી કેવું છે? પ્રચ્છન્ન છે. આગળ વધીએ. આ નિરીક્ષણ પરથી મતલબ મેન્ડલે આ બધી બાબતો જોઈ ને કે ભાઈ કોણ કોના પર પ્રભાવી છે અથવા તો એકના પર પ્રભાવી હોય. તો આ નિરીક્ષણ પરથી પ્રચ્છન્ન પિતૃ લક્ષણોની અભિવ્યક્તિ કોઈ પણ સંમિશ્રણ વગર F2 પેઢીમાં થાય છે. પ્રચ્છન્ન પિતૃ હોય ને એ F2 પેઢીની અંદર પોતાનું લક્ષણ બતાવે પણ સંમિશ્રણ વગર. મતલબ સંમિશ્રણ એટલે કેપિટલ ટી સ્મોલ ટી, આને સંમિશ્રણ કહેવાય. સ્મોલ ટી હોય ને તો એને સંમિશ્રણ ન કહેવાય. તો આવું જે સંમિશ્રણ વગરની સ્થિતિ હોય ને એમાં હંમેશા પ્રચ્છન્ન પિતૃ છે ને F2 પેઢીની અંદર પોતાનું લક્ષણ છે એ બતાવે. તો F2 પેઢીના જે 4 છોડ હતા એને યાદ કરો. એમાં ચોથો જે છોડ હતો એનો જનીન પ્રકાર શું હતો? સ્મોલ ટી. એટલા માટે જ એ છોડ નીચો રહી ગયો, કેમ કે એની અંદર કોઈ સંમિશ્રણ નહોતું. જો સંમિશ્રણ હોત ને તો એ છોડ નીચો બની શકે નહીં. કોઈ પણ પ્રચ્છન્ન પિતૃ કે જે અહીંયા નીચો છોડ છે ને એ પ્રચ્છન્ન પિતૃ છે, તો એ પોતાનું લક્ષણ ક્યારે દર્શાવે? તો એના જનીનો છે એ સમયુગ્મી સ્થિતિમાં હોય ત્યારે જ દર્શાવે. આગળ વાત કરીએ કે આપણે એના પરથી તારણ કાઢી શકીએ કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા છોડ અને નીચા છોડ જન્યુઓનું નિર્માણ કરે ત્યારે પિતૃ જોડના
એલીલ એકબીજાથી અલગ થઈ જાય, મતલબ પિતૃની અંદર આ જોડ હોય એલીલની કેપિટલ ટી અને બીજામાં સ્મોલ ટી, તો જ્યારે જન્યુ બને ને ત્યારે જોડના બંને એલીલ એકબીજાથી અલગ પડી જાય ને, એક એલીલ એક જન્યુમાં જાય ને બીજો એલીલ બીજા જન્યુમાં જાય. સેમ અહીંયા એક એલીલ એક જન્યુમાં જાય ને બીજો એલીલ બીજા જન્યુમાં જાય. મતલબ અહીંયા તમે એમ કહી શકો ને કે એલીલ એકબીજાથી છૂટા પડી જાય છે. જો એલીલ્સનું આ એલીલ્સ જો એલીલ્સ એકબીજાથી અલગ થઈ જાય, અથવા એમાં અલગ થવાની ઘટના માટે બીજો શબ્દ શું વાપર્યો છે મેન્ડલે? અલગ થવાની ઘટનાને કહેવાય વિશ્લેષણ પામે છે. મતલબ પિતૃની અંદર જે એલીલ્સ અથવા કારકોની જોડી છે ને એ જન્યુ નિર્માણ વખતે એકબીજાથી અલગ પડી જાય છે અથવા વિશ્લેષણ પામી જાય છે, વિશ્લેષણ પામે છે. અને માત્ર એક જ જન્યુ એલીલમાં પ્રવેશે છે. સોરી, ઊંધું થઈ ગયું. એક જ એલીલ છે ને એ જન્યુમાં પ્રવેશે છે એમ આવશે. માત્ર એક જ એલીલ છે ને એ જન્યુની અંદર પ્રવેશે બેમાંથી. જો આ જન્યુની અંદર એક જ એલીલ કેપિટલ ટી પ્રવેશો, આ જન્યુમાં પણ એક જ એલીલ કેપિટલ ટી પ્રવેશો. એટલે તમે શું કહી શકો તો કે ભાઈ એલીલ્સનું વિશ્લેષણ યાદચ્છિક રીતે હોય છે અને જન્યુમાં કોઈ પણ એક એલીલ હોવાની સંભાવના 50%ની હોય છે. મતલબ આ જન્યુની અંદર પિતૃના જે બે એલીલ હતા ને એમાંથી એકની સંભાવના કેટલી? 50%ની, અને બીજાની સંભાવના પણ 50%ની. જો આ એક સંકરણના પ્રયોગના પરિણામ પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. હું પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે તો ભાઈ એ થઈ ગયું જ્યારે પિતૃની અંદર સંકરણના પ્રયોગ માટે અથવા પ્રજનન માટે પિતૃ જ્યારે જન્યુનું નિર્માણ કરે ને ત્યારે પિતૃની અંદર જે કારકોની જોડી હોય ને એમાંથી દરેક કારક જન્યુની અંદર પ્રવેશવાની શક્યતા કેટલી? 50%ની. કેમ કે જન્યુમાં હંમેશા કારક અથવા એલીલ કેટલા આવે? દરેક જન્યુમાં પિતૃના શરીરમાંથી એક જ એલીલ આવે. એટલે એલીલની જોડીમાંથી દરેક એલીલની આવવાની શક્યતા કેવી થઈ જશે? 50%ની થઈ જશે. આ પ્રકારે શું કીધું જુઓ, આ પ્રકારે ઊંચા એટલે કેપિટલ ટી ના જન્યુઓ જે કેપિટલ ટી એલીલ અને નીચા સ્મોલ ટી છોડના એલીલ એટલે સ્મોલ ટી એલીલ હોય છે. ફલન દરમિયાન આ બે એલીલ એટલે કેપિટલ ટી એક પિતૃમાંથી પરાગરજના માધ્યમ દ્વારા અને સ્મોલ ટી બીજા પિતૃમાંથી અંડકોષના માધ્યમથી આવી અને જોડાણ પામે અને શું બનાવે? યુગ્મનજનું નિર્માણ કરે છે. મતલબ એક પિતૃ તરફથી કેપિટલ ટી આવ્યો જે એક જન્યુમાં હતો, જે જન્યુ કોણ હતું? પરાગરજ હતું. બીજા પિતૃ તરફથી સ્મોલ ટી આવ્યો, એ એક જન્યુમાં હતો, એ જન્યુ કોણ હતું? અંડકોષ. બે જોડાણા, ફલન થયું, શું બન્યું? યુગ્મનજ 2n કોષ બની ગયો, યુગ્મનજ બન્યું. તો એ સંદર્ભની વાત અહીંયા કરી છે. એનાથી આગળ જોઈએ, યુગ્મનજનું નિર્માણ કરે છે જેમાં એક કેપિટલ ટી એલીલ અને બીજો સ્મોલ ટી એલીલ હોય છે. મેં ઉપર તમને કીધું ને હમણાં. બીજા શબ્દમાં સંકરણમાં કેપિટલ ટી સ્મોલ ટી હોય છે. આ સંકરો એટલે સંકરણ દ્વારા બનેલ છોડ, એને સંકરો કહેવાય. તો આ સંકરો ત્યાર પછી વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલીલ્સ ધરાવે છે. વિરોધાભાસી એટલે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી, આ બે એલીલ ધરાવતો હોય તો એમ કહી શકાય ને આ અને આ બે એકબીજાનો વિરોધાભાસ ધરાવે છે. તો યુગ્મનજ જે બન્યો એ યુગ્મનજ વિરોધાભાસ દર્શાવતા બંને કારકો ધરાવે છે, તમે એમ કહી શકો ને. બીજું, આ છોડ કેવો હશે? વિષમયુગ્મી. તો એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી, તો એ છોડ કેવો થઈ ગયો? વિષમયુગ્મી. અથવા તો યુગ્મનજ કે જેમાંથી છોડ બનવાનો છે એ કેવો થઈ ગયો? વિષમયુગ્મી થઈ ગયો. તો આપણને આટલી બાબતો સમજાઈ હશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આટલી માહિતી વિશે આપણે વાત કરવાની હતી. હવે આ લેક્ચર આધારિત થોડાક તમને પ્રશ્ન પૂછી લઈએ. તો એક તમારે કહેવાનું છે જનીન શબ્દ કોણે આપ્યો હતો? એક પ્રશ્ન મેં તમને લેક્ચરમાં જ પૂછી લીધો છે આગળ. બીજો પ્રશ્ન છે તમારો જનીન શબ્દ કોણે આપ્યો હતો? બરાબર. પછી ત્રીજો પ્રશ્ન તમારો છે જન્યુ ગોતવા, જન્યુની સંખ્યા ગોતવા માટેનું સૂત્ર શું છે એ કયો. અને ચોથો પ્રશ્ન છે તમારો કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b
કેપિટલ સી આની અંદરથી કેટલા જન્યુ બનશે? કેટલા જન્યુ બનશે એ તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે. તો આ 4 પ્રશ્નો છે. પહેલો એક પ્રશ્ન આગળ લેક્ચરમાં પૂછ્યો એ, અને આ 3 પ્રશ્નો. તો કોમેન્ટની અંદર આના આન્સર છે એ તમારે કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ આટલું જ હતું. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બાકી બેસ્ટ ઓફ લક.